શૈક્ષણિક સ્ટાફ ભરતી 2026 અલગ અલગ પોસ્ટ અને અલગ અલગ વિભાગમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ફિક્સ પગારથી જગ્યાઓ ભરવા કાયમી ધોરણે ભરતી જાહેર કરાઈ છે. આ જે ભરતી છે તે ગ્રામ્ય વિકાસ દ્વારા એનઓસી મળ્યા બાદ જાહેર કરવામાં આવી છે. જેમાં સ્ટોકમેન, ગૃહપતિ, ક્લાર્ક, વિસ્તરણ અધિકારી, ગ્રંથપાલ, શ્રમ સંયોજક જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લોકનિકેતન ટ્રસ્ટ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પાટણ સંલગ્ન રતનપુર બીઆરએસ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નીચે મુજબની બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ભરવા એનઓસી મળેલ છે. તેના અનુસંધાને સ્ટાફ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ગ્રામ વિકાસ એનઓસી 2425-781-90 તારીખ 27/12/2024 ના રોજ એનઓસી મળેલ છે. હવે વિસ્તરણ અધિકારીની જે પોસ્ટ છે તેમાં લાયકાતની વાત કરીએ. શૈક્ષણિક લાયકાત તો MRS 55% ગુણ બીઆરએસ વિસ્તરણ સાથે કરેલ હોવું જોઈએ અથવા તો MSc એગ્રી એક્સટેન્શન 55% ગુણ અથવા MSW 55% ગુણ સાથે પાસ હોવા જોઈએ. કેટેગરી બિન અનામત કેટેગરીના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો સદર જગ્યા માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ પર્વતમાન નિયમો મુજબ પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પર્વતમાન ધારાધોરણ મુજબ વયમર્યાદા રાખવામાં આવી છે. તેમજ અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. શ્રમ સંયોજકની જે પોસ્ટ છે તેમાં બીઆરએસ અથવા તો બીએસસી એગ્રી હોર્ટિકલ્ચર કરેલ હોવું જોઈએ. તે પણ બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે. ગ્રંથપાલની પોસ્ટ છે તેમાં બી લાઇબ્રેરિયન કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે, બિન અનામત કેટેગરીના ઉમેદવારો. બીજો જે વિભાગ છે ગ્રામ્ય વિકાસ એનઓસી 25, 26, 28, 30 તારીખ 2/1/2026 ના રોજ એનઓસી મળેલ છે. તે માટે સ્ટોકમેનની પોસ્ટ છે બીઆરએસ પશુપાલન વિષય સાથે અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે બીઆરએસ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. ગૃહપતિની પોસ્ટ માટે સ્નાતક પાસ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. અને સિનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં માન્ય યુનિવર્સિટીના સ્નાતક હોય તેવા બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે. દરેક માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ મંજૂર થયેલ પર્વતમાન નિયમો મુજબ પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અને વય મર્યાદા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પર્વતમાન ધારાધોરણ મુજબ રહેશે. વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો, શરતો સંસ્થાની વેબસાઇટ brs.lokniketan.org પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદરમાં જરૂરી તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજિસ્ટરી સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે. સરકારશ્રીની ગ્રામ વિદ્યાપીઠો માટેની આચારસંહિતા તથા એનઓસી ની શરતો અને નિયમોનું નિમણૂક પામનાર કર્મચારીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને લેખિત સંમતિ પત્રક આપવાનું રહેશે. લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક સંસ્થાની વેબસાઇટ brs.lokniketan.org પર મૂકવામાં આવશે. આથી સંસ્થાની વેબસાઇટ સમયાંતરે જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. ઉમેદવારે અરજી સાથે ₹500 પ્રોસેસ ફીનો ડીડી આચાર્ય લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુરના નામનો જોડવાનો રહેશે અને તે નોન રિફંડેબલ રહેશે. નિયત સમયમાં અને નિયત ફી વગરની અરજી રદ કરવામાં આવશે. ખાસ નોંધ આપેલ છે, એક કરતાં વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારે અરજી કરતી વખતે અલગથી અરજી અને ફી ભરવાની રહેશે. અરજી મોકલવાનું જે સરનામું છે તે છે સંચાલક શ્રી આચાર્ય શ્રી લોકનિકેતન મહાવિદ્યાલય
રતનપુર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, પિનકોડ નંબર 385001. ધન્યવાદ.